નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશ્વિન ટીલાડા આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં ભાગ 1 અને ભાગ 2ની અંદર જુદા જુદા પ્રયોગો વિશે અભ્યાસ કર્યો। ભાગ 1ની અંદર આપણે મેન્ડેલેફના પ્રયોગનું વાત કરી। ભાગ 2માં માનવમાં કેવી રીતે લિંગ નિશ્ચયન થાય છે તેની આપણે ચર્ચા કરી। હવે ઉદ્વિકાસ। તો મિત્રો, અત્યાર સુધીની જે ચર્ચા કરી છે તે આનુવંશિક હતી। આનુવંશિક એટલે કે જે લક્ષણો આપણા માતા પિતામાંથી આપણામાં ઉતરી આવે તેને આનુવંશિક લક્ષણો કહેવાય। પણ દરેક બાળક કે દરેક સંતાન પોતાના માતા પિતા જેવું દેખાતું નથી, એમાં થોડોક અલગ દેખાવ જે જોવા મળે છે તેને આપણે ઉદ્વિકાસ કહીએ છીએ। તો આ ઉદ્વિકાસ કેવી રીતે થાય છે, કયા કયા પરિબળો એના માટે જવાબદાર છે, અહીં આપણે એ વિશે ચર્ચા કરવાની છે। તો જોઈએ આપણે ઉદ્વિકાસ। આપણે જોયું કે પ્રજનન ક્રિયા દરમિયાન ભિન્નતાની પ્રવૃત્તિ આંતર સંરચનાકીય બને છે, જે ડીએનએની પ્રતિકૃતિમાં ત્રુટિઓ અને લિંગી પ્રજનન દરમિયાન બંનેમાં ઉદ્ભવે છે। તો સામાન્ય રીતે જે સંરચનાકીય ભિન્નતા છે એટલે કે દેખાવમાં જે ભિન્નતા છે એ બે રીતે આવે છે। એક, જો ડીએનએની પ્રતિકૃતિ એટલે કે ડીએનએમાં રંગસૂત્રોમાં ફેરફાર થાય ત્યારે, અને લિંગી પ્રજનન એમ બંનેમાં ઉદ્ભવે છે। તો આવો આપણે આ પ્રવૃત્તિના કેટલાક પરિણામોનો અભ્યાસ કરીએ। તો મિત્રો, એક મહત્ત્વનું દૃષ્ટાંત અહીં રજૂ કરેલ છે। આ દૃષ્ટાંત સાવ સમજવામાં સહેલું છે પણ અગત્યનું પણ છે। શું કહે છે, ધ્યાન આપજો દૃષ્ટાંતમાં, કારણ કે અહીં એક જ પ્રકાર સાથે એક સાથે 3 દૃષ્ટાંત છે, જે તમે નીચેની આકૃતિમાં જોઈ શકો છો। દૃષ્ટાંત શું કહેવા માગે છે ચાલો આપણે સમજીએ। વિચારો કે 12 લાલ ભમરાઓનો એક સમૂહ છે। એટલે શરૂઆત ક્યાંથી કરવાની છે? 12 લાલ ભમરામાંથી। પછી આગળ, તે લીલા પર્ણોવાળી ઝાડીઓ એટલે કે લીલા પર્ણોવાળા ગીચતાવાળા પ્રદેશમાં રહે છે। તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે। એટલે કે સામાન્ય રીતે લાલ રંગના શું છે? ભમરાઓ છે 12, અને લીલા રંગના પાંદડામાં રહે છે। તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે, જે જનનિક વિભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે। એટલે કે લિંગી પ્રજનન દ્વારા હમણાં જ આપણે જોયું કે ભિન્નતા ઉત્પન્ન થાય છે। આપણે તેની પણ કલ્પના કરીએ કે કાગડાઓ ભમરાઓને ખાઈ જાય છે। એટલે કે 12 ભમરા છે, આ ભમરાને ખાવાવાળા પ્રાણીઓ કોણ? તો કે કાગડા। કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે તેટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે। હવે આપણે અન્ય પરિસ્થિતિની કલ્પના કરીએ કે જે આ ભમરાઓની વસ્તીમાં વિકાસ પામી શકે છે। તો પરિસ્થિતિ પહેલી સ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતાનો ઉદ્ભવ થયો છે। તો મિત્રો, દરેક વખતે આપણે ઉપરનું ઉદાહરણ 12 ભમરા હતા, એમાંથી એક પ્રજનન દરમિયાન ભિન્નતા આવે છે। તો તમે અહીં આકૃતિમાં પહેલી આકૃતિ જે ડાબી બાજુ છે એમાં જોઈ શકો છો કે 12માંથી એક ભમરો છે લીલા રંગનો થયો। શું કામ? તો કે હમણાં આપણે ઉપર વાત કરી કે તે લીલા રંગના ડાળખા કે ઝાખરાવાળા વિસ્તારમાં રહે છે, એટલે પ્રજનન દરમિયાન એનામાં ભિન્નતા આવી અને એક લીલા રંગનો ભમરો ઉત્પન્ન થયો। હવે ખાસ ધ્યાન આપજો, પછી શું થયું છે? જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાય છે। લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનોમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે, જેના કારણે તેની બધી સંતતિનો રંગ લીલો હોય છે। એટલે કે અહીં જે લીલા રંગનો ભમરો છે એ પ્રજનન કરશે। પ્રજનન દ્વારા જે બીજી પેઢી છે, આ બીજી પેઢીની અંદર મોટા ભાગના લીલા રંગના આપણને ભમરા જોવા મળશે, કારણ કે પોતાના સંતાનમાં આ રંગને તે આનુવંશિક કરે છે। હવે આગળ, કાગડાઓ લીલા પર્ણની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી। હવે જો લીલો રંગ ડાળખીનો લીલો રંગ હોય અને
ભમરાનો પણ લીલો રંગ હોય તો બંને રંગ મેચ થઈ જાય છે, એટલે કાગડા છે એ લીલા રંગના ભમરાને જોઈ શકતા નથી, પરંતુ લાલ રંગનો ભમરો એને આસાનીથી જોઈ શકે છે અને આસાનીથી જે શિકાર જોઈ શકાય એને કાગડા શું કરશે, ખાઈ જશે. એટલે તમે જોઈ શકો છો કે બીજી ત્રીજી પેઢીમાં કાગડા છે એ લાલ રંગના ભમરાને ખાઈ જાય છે અને માત્ર લીલા રંગના ભમરા જ વધે છે. આમ શરૂઆત આપણે કરી હતી ત્યારે 12 લાલ રંગના ભમરા હતા અને એમાંથી આનુવંશિકતાને કારણે જનીનોમાં ફેરફાર થયો, કારણ કે જે જગ્યાએ ભમરાની વસ્તી હતી ત્યાં લીલા રંગના ડાળખા હતા અને એના કારણે કાગડાઓ છે ભમરાને ખાય છે, પરંતુ કાગડાને લાલ રંગનો ભમરો પહેલાં દેખાય છે, એટલે કાગડાઓ વધારેમાં વધારે લાલ રંગના ભમરાને ખાઈ જાય છે અને અંતે જે ભમરાની નવી જાતિ વિકાસ પામે છે એ દરેક જાતિનો રંગ લીલો હોય છે. તો આવી રીતે લાલ રંગના ભમરામાંથી લીલા રંગના ભમરાનો ઉદ્ભવ થાય છે. આ એક પ્રાકૃતિક ઘટના કહી શકાય, પણ આવી ઘટના બનતા લાખો હજારો વર્ષો લાગે છે. હવે જો વાંચીએ આપણે, લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકાતા નથી, આમ તેઓને ખાઈ પણ શકાતા નથી, કારણ કે લીલા પર્ણો સાથે રહેલ લીલો ભમરો ઓળખી શકાતો નથી. હવે શું થાય છે તો કે લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાની સંતતિનો સતત શિકાર થતો રહે છે. પરિણામ સ્વરૂપે ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં શું થશે, લીલા ભમરાઓની સંખ્યા વધી જાય છે. આ પહેલી પરિસ્થિતિ. હવે બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે. એટલે કે બીજા ઉદાહરણમાં એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે. જે તમે જોઈ શકો છો, બીજા ઉદાહરણમાં એક બ્લુ કલરનો ભમરો ઉદ્ભવે છે. હવે શું થાય છે, જ્યારે આ સમયે ભમરાનો રંગ લાલ થવાથી જગ્યાએ વાદળી બને છે અને આ ભમરો પણ પોતાના રંગની અલગ પેઢીની આનુવંશિકતા દર્શાવી શકે છે. એટલે કે યાદ રાખજો મિત્રો, ખોરાક હજી લીલા પાંદડાવાળી વસ્તી જ છે, પણ એમાં એક વાદળી રંગનો ભમરો ઉદ્ભવે છે અને એની સંતતિમાં આ વાદળી રંગનું આનુવંશિકતા કરે છે. એટલે તમે જોઈ શકો છો કે 11 લાલ રંગના ભમરા છે એની વસ્તી વધારે છે અને એક વાદળી રંગનો ભમરો છે એની વસ્તી 3 જ છે. હવે શું થાય છે જોઈએ આપણે. પછી કાગડા વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા પર્ણોમાં સરળતાથી ઓળખી શકે. તો જે જગ્યાએ ભમરા રહેશે ત્યાંનો જે વનસ્પતિનો રંગ છે એ લીલો છે, એટલે કાગડાઓ છે એ લીલા રંગના વાદળી રંગના ભમરાને પણ ખાશે અને લાલ રંગના ભમરાને પણ ખાશે, એટલે સરળતાથી ઓળખી શકે છે અને તેઓનો શિકાર કરે છે. શરૂઆતમાં શું થાય છે તો કે વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય છે તેમ ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ હવે શું થાય છે તો કે મોટા ભાગના લાલ ભમરા હોય છે. પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે અને તે ઝાડીઓને વેરવિખેર કરી નાખે છે અને જેમાંથી કેટલાક ભમરા બચી જાય છે અને ઘણા ખરા ભમરા મરી જાય છે. એટલે તમે અહીં જોઈ શકો છો કે લાલ રંગની ભમરાની વસ્તી છે એમાં હાથીના પગ નીચે મોટા ભાગના લાલ રંગના ભમરા દટાઈને મરી જાય છે. તો કયા રંગના ભમરા વધ્યા? વાદળી રંગના. હવે એ આ વાદળી રંગના ભમરા જો પ્રજનન કરશે તો હવે આપણને ભમરાની નવી પ્રજાતિ મળશે જેનો રંગ વાદળી હશે. તો આ રીતે 12 લાલ રંગના ભમરામાંથી આપણને વાદળી રંગના ભમરા પ્રાપ્ત થાય છે. તો આ પણ એક ઉદ્વિકાસ કહી શકાય. પછી આગળ, જેમાંથી કેટલાક ભમરા બચી જાય છે અને ઘણા ખરા ભમરા મરી જાય છે.
સંજોગો વસાત કેટલાક વાદળી રંગના ભમરા છે એ બચી જાય છે, જેથી તેમની વસ્તી છે ધીમે ધીમે વધતી જાય છે, જેથી આમ વસ્તીમાં મોટા ભાગના ભમરા કેવા બને છે? વાદળી રંગના. થઈ ગયું. હવે તે સ્વાભાવિક છે કે બંને પરિસ્થિતિમાં દુર્લભ ભિન્નતા હતી. સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું. બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિકતા લક્ષણની પેઢીમાં આવૃત્તિમાં પરિવર્તન આવે છે, કારણ કે જનીન જ લક્ષણોનું નિયંત્રણ કરે છે. આમ આપણે કહી શકીએ કે કોઈપણ વસ્તીમાં કેટલાક જનીનોની આવૃત્તિ અમુક પેઢીમાં બદલાઈ જાય છે, એટલે કે તેઓમાં પરિવર્તન આવે છે, અને આ જ જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો ક્ષાર છે. એટલે અહીંથી જ જૈવ ઉદ્વિકાસની શરૂઆત થાય છે. પરંતુ બંને પરિસ્થિતિઓમાં કેટલીક રસપ્રદ ભિન્નતા કે ભેદ પણ છે. કઈ તો કે પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય ભિન્નતા બનેલી છે. એટલે કે પ્રથમ જે ભિન્નતા છે કે એક લીલો રંગનો ભમરો અને એક વાદળી રંગનો ભમરો, એ એક સામાન્ય ભિન્નતા છે. કારણ કે તેમાં ઉત્તર જીવિતતાના લાભની સ્થિતિ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ એક પ્રાકૃતિક પસંદગી હતી. તો આ જે ઉદ્વિકાસ છે એ પ્રાકૃતિક પસંદગીને કારણે થયેલો કહી શકાય. અને આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી. જેટલા વધારે કાગડા હશે તેટલા જ વધારે લાલ રંગના જે ભમરા છે એનો શિકાર થશે, અને વસ્તીમાં લીલા ભમરાઓનો ગુણોત્તર કે સંખ્યા વધતી જશે. આમ પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં થતા વિકાસની તરફ થઈ રહી છે. આ ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી રહી છે કે જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે છે. હવે બીજી પરિસ્થિતિમાં રંગ પરિવર્તનથી અસ્તિત્વ માટે કોઈ લાભ મળ્યો નહીં. જો પહેલામાં રંગ પરિવર્તન છે એનાથી અસ્તિત્વ જળવાઈ રહ્યું. શું કામ? તો કે લીલા રંગના ઝાડખા હતા અને લીલા રંગનો ભમરો હતો. પણ બીજામાં શું હતું કે ભમરો વાદળી રંગનો, લાલ રંગનો, જે લીલા રંગમાં આસાનીથી આપણે જોઈ શકાય છે. તો આ જે ઉદ્વિકાસ છે એ વસ્તીમાં જીવન ટકાવવા માટે કોઈ કામનું નથી. વાસ્તવમાં આ માત્ર સંજોગો વસાત થયેલી એક દુર્ઘટનાનું કારણ છે કે એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જાય છે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી. એટલે કે લાલ રંગના ભમરાનું જો કદ વધારે હોત તો એમાંથી એક હાથીના પગની નીચે કદાચ થોડાક ભમરા કચડાઈ જાય તો એનાથી લાલ રંગની ભમરાની વસ્તી સંપૂર્ણ નાશ થતી નથી. આમ નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈપણ જનીનની પ્રવૃત્તિઓને પ્રભાવિત કરી શકે છે, જ્યારે તેમની ઉત્તર જીવિતતા માટે કોઈ લાભ થતો નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે જે કોઈપણ અનુકૂલન વગર પણ ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે. અને હવે ત્રીજી પરિસ્થિતિ, તો કે ત્રીજી પરિસ્થિતિને જુઓ. આપણે જોઈએ કે અહીં ત્રીજી પરિસ્થિતિ છે એમાં બધા જ લાલ રંગના ભમરાની વસ્તી જોવા મળે છે. ત્રીજી રંગની પરિસ્થિતિ કેવી રીતે આનુવંશિકતા શીખવાડે છે જોઈએ આપણે. ત્રીજી, તેમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે છે. ઝાડીઓમાં વનસ્પતિઓને રોગ લાગી જાય છે અને ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય છે. તો જો ત્રીજી પરિસ્થિતિમાં ખાસ સમજો કે ઝાડીઓ છે એમાં રોગ લાગે છે, એટલે કે કોઈ કારણસર અથવા તો કુદરતી આફતને કારણે લીલા રંગની વનસ્પતિનો નાશ થાય છે. આથી ભમરાઓને પર્ણો, જે ખોરાક માટેના પર્ણો છે એ ઓછા થઈ જાય છે. પરિણામે ભમરાને અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે, એટલે જેટલું પોષણ મળવું જોઈએ એટલું મળતું નથી. ભમરાના સરેરાશ જૈવભારમાં તુલનાત્મક રીતે ઉણપ આવે છે, અને કેટલાક વર્ષો પછી એવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાઓની કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. એટલે શું થયું? સામાન્ય રીતે એની અંદર ઉણપ આવી, એટલે જે ભમરાનું કદ છે એ મોટામાંથી નાનું થઈ ગયું, જે તમે જોઈ શકો છો.
કેના કારણે થયું? તો કે વનસ્પતિની ખૂટી જવાને કારણે અથવા નાશ થવાને કારણે. પછી શું થાય છે? ભમરાની કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિઓમાં રોગ સમાપ્ત થઈ જાય છે, હવે રોગ સમાપ્ત થઈ ગયો અને ખોરાક પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થાય છે, એટલે વધુ ખોરાક મળવા માંડ્યો છે, ત્યારે ભમરાના જૈવભારમાં શું પરિવર્તન આવશે? તો કે જેવો વધારે ખોરાક મળવા માંડશે, સાથે જ ભમરાના પૂરતું પોષણ મળશે, એટલે ભમરાની જે વસ્તી જે પહેલાં હતી એના જેવી જ પાછી થઈ જાય છે. તો અહીં આનુવંશિકતા છે એ થોડા સમય માટે ઉદ્વિકાસ છે એ પૂરતા પોષણને આધારે પણ કહી શકાય. બરાબર. હવે ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો. તો મિત્રો ઉપાર્જિત એટલે પોતાની મેળે અથવા તો આપણા માતા પિતા કરતાં આપણા લક્ષણો જે અલગ દેખાય છે, આવા લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય છે. શું કહે છે? આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે લિંગી પ્રજનન કરનારા સજીવોમાં જનન કોષો વિશિષ્ટ પ્રકારની જનન અધિચ્છદીય પેશીમાં નિર્માણ પામે છે, જે ખોરાકના કે પોષણના કારણે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો આવે તો તેમના પ્રજનન કે જનન કોષોના ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી. એટલે કે સામાન્ય રીતે જો કોઈ પણ વસ્તીની અંદર પૂરતું પોષણ ન મળે તો સામાન્ય એના ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી. આમ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા જૈવભારવાળા હોય તો પણ તેમના વિકાસની સંજ્ઞા આપી શકાતી નથી. તેનું મુખ્ય કારણ છે આ લક્ષણની આનુવંશિકતા હોતી નથી. એટલે કે સામાન્ય રીતે આજે પોષણ પૂરતું ન મળવું એ આનુવંશિક થતું નથી. દૈહિક પેશીઓમાં લિંગી કોષોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. એટલે આપણે અગાઉ વાત કરી એમ કે 22 જોડ છે એ દૈહિક રંગસૂત્રો છે, જે લિંગી કોષમાં દાખલ એટલે કે ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ જનનકોષો એટલે કે ડીએનએમાં કોઈ તફાવત લાવી શકતા નથી. એટલે એનું કહેવાનો અર્થ એમ છે કે આપણે અંગ્રેજી જાણતા હોય તો આપણો છોકરો અંગ્રેજી જાણે એ જરૂરી નથી, કારણ કે આપણે અંગ્રેજી શીખ્યા છીએ, એ આપણું પોતાનું ઉપાર્જિત લક્ષણ છે. પણ આ લક્ષણ આપણા છોકરાઓમાં આવતું નથી. આપણા શરીરમાં કોઈ જગ્યાએ કોઈ નિશાન હોય તો આ નિશાન આપણા ઉત્તરોત્તર પેઢીમાં આવતું નથી. દાખલા તરીકે એક્સિડન્ટ દરમિયાન કોઈ મુખ ઉપર અથવા હાથ ઉપર આપણને ક્યાંય વાગ્યું, બરાબર, અને જે નિશાન થઈ ગયું તો આ નિશાન આપણા પુત્ર કે આપણા સંતાનમાં ઉતરી આવતું નથી. શું કામ? કારણ કે આ લક્ષણ જે છે એ આનુવંશિક થતું નથી. આ દૈહિક રંગસૂત્રો છે જે ડીએનએમાં ફેરફાર કરી શકતો નથી. એટલા માટે જ આને પણ જૈવ ઉદ્વિકાસ કહી શકાય નહીં. આવો પ્રાપ્ત કરેલ અનુભવ લક્ષણ જૈવ ક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી. તે એક પ્રયોગ દ્વારા સમજીએ. જે આપણે પૂંછડીવાળા ઉંદરનું સંવર્ધન કરીએ તો તેની આગળની પેઢીની સંતતિને પણ પૂંછડી હશે એવું આપણે અનુમાન કરીએ છીએ. હવે જો આ ઉંદરની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા રહીએ, એટલે કે સૌથી પહેલાં ઉંદર પૂંછડીવાળો હતો, પછી હવે જે બચ્ચું કે ઉંદર જન્મો એ ઉંદરની પૂંછડી કાપી નાખવાની, પછી એ ઉંદર દ્વારા નવું સંતાન આવશે, એ સંતાનની પૂંછડી કાપી નાખવાની, એના દ્વારા જે સંતાન આવે એની પૂંછડી કાપી નાખવાની. આમ જેટલા પણ નવા ઉંદર જન્મતા જાય એ દરેક ઉંદરની પૂંછડી અમુક પેઢીઓ સુધી આપણે કાપતા રહીએ તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે? તો તેનો જવાબ છે ના. સામાન્ય રીતે કોઈપણ જાતિમાં એના જન્મ પછી જે પણ કાંઈ ફેરફાર આવે છે એ એના સંતાનમાં ઉતરતા નથી.
જે સ્વાભાવિક પણ છે, કારણ કે પૂંછડી કાપવાથી જનન કોષોના જનીનમાં કોઈ પ્રભાવ પડતો નથી. હવે આવે છે મિત્રો ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન. એના વિશે થોડુંક જાણવા જેવું, કારણ કે ડાર્વિને ઘણો બધો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપેલો છે અને આ સિદ્ધાંત ઉપરથી ઉદ્વિકાસનો પાયો નખાયો છે એવું કહેવાય છે. ચાર્લ્સ ડાર્વિન જ્યારે 22 વર્ષના હતા ત્યારે તેમણે સાહસિક સમુદ્રિક યાત્રા કરી હતી અને 5 વર્ષમાં તેઓએ દક્ષિણ અમેરિકા અને તેના વિવિધ ટાપુઓની યાત્રા કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ પૃથ્વી પર જૈવ વિવિધતાના સ્વરૂપ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. એટલે ડાર્વિનનો મુખ્ય જે સિદ્ધાંત હતો કે આ પૃથ્વી પર કેટલી જૈવ વિવિધતા છે, એટલે કે સજીવોમાં વિવિધતા છે. તેમની આ યાત્રાએ જૈવ વિવિધતાના વિષયને તે સમયના પ્રાપ્ત દૃષ્ટિકોણને હંમેશને માટે પરિવર્તિત કરી નાખ્યો. અને એ પણ અત્યંત રસપ્રદ છે કે ઇંગ્લેન્ડ પાછા આવ્યા બાદ તેઓ ફરી કોઈ અન્ય તરફ યાત્રા પર ગયા ન હતા. તેઓ ઘર પર જ રહ્યા હતા અને તેમણે અનેક પ્રયોગો કર્યા હતા, જેના આધારે તેઓએ તે પોતાની પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસના પોતાના સિદ્ધાંતની પરિકલ્પનાની રજૂઆત કરી હતી. તેઓએ એ પણ જાણતા ન હતા કે કોઈ ક્રિયા દ્વારા જાતિમાં ભિન્નતાઓ આવે છે. તેઓને મેન્ડેલના પ્રયોગનો લાભ મળ્યો હતો, પરંતુ આ બંને વ્યક્ત વૈજ્ઞાનિકો ન તો એકબીજાને ઓળખતા હતા અને ન તો તેઓના કાર્યના વિષયમાં જાણતા હતા. આપણે ડાર્વિનને તેમના જૈવ ઉદ્વિકાસને કારણે જ જાણીએ છીએ, પરંતુ તેઓ એક શાસ્ત્રી પણ હતા અને તેમની એક શોધ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકાના વિષયમાં હતી. તો મિત્રો, ઉદ્વિકાસનો મોટો જે ફાળો છે સામાન્ય રીતે ડાર્વિનના નામે જાય છે. શું કહે છે? આનુવંશિકતા તેમજ વારસાનું ગમન એટલે કે જનીન વિદ્યા, જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ, જેનું જ્ઞાન જૈવ ઉદ્વિકાસને સમજવા માટે જરૂરી છે. આ કારણે જ 19મી સદીમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વિન પણ આની ક્રિયાવિધિનું સંશોધન કરી શક્યા નહીં. તેઓ નિશ્ચિતપણે એવું કરી શકત જો તેઓ તેમના સમકાલીન ઓસ્ટ્રેલિયન ગ્રેગર મેન્ડલના પ્રયોગના મહત્ત્વને જાણતા હોત. મેન્ડલ પણ ડાર્વિનના સિદ્ધાંતોથી અજાણ હતા, એટલે કે દરેક છે એકબીજાથી અલગ જગ્યાએ પોતાનું સંશોધન કરતા હતા. હવે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ. તો ડાર્વિનના સિદ્ધાંતે આપણને સમજાવ્યું કે પૃથ્વી પર સરળ સજીવોમાંથી જટિલ સ્વરૂપવાળા સજીવોનો વિકાસ કેવી રીતે થયો છે. મેન્ડેલના પ્રયોગથી આપણને એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો કેવી રીતે ઉતરી આવે છે તેની ક્રિયાવિધિ વિશેની જાણકારી આપી. પરંતુ બંને જણાએ સમજવામાં અસમર્થ રહ્યા કે પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એટલે કે સૌ પ્રથમ જીવનનો પૃથ્વી પર આવિર્ભાવ એટલે કે ઉદ્ભવ કેવી રીતે થયો. એક બ્રિટિશ વૈજ્ઞાનિક JBS હાલ્ડેને, એટલે કે જેઓ પાછળથી ભારતના નાગરિક બન્યા હતા, તેણે 1929માં એ દર્શાવ્યું કે સજીવોની સૌપ્રથમ ઉત્પત્તિ તે સરળ કક્ષાના અકાર્બનિક અણુઓમાંથી થઈ હતી, જે પૃથ્વીની ઉત્પત્તિના સમયમાં જ થઈ હતી. તેમણે કલ્પના કરી હતી કે પૃથ્વી પરનું તે સમયનું વાતાવરણ પૃથ્વીના વર્તમાન વાતાવરણ કરતાં બધી જ રીતે ભિન્ન હતું. પ્રાથમિક વાતાવરણમાં સંભવિત રીતે શું હતું તો કે કેટલાક જટિલ કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું, એટલે ભેગા થયા, જે જીવ કે સજીવ માટે જરૂરી હતું. સૌ પ્રથમ પ્રાથમિક જીવ બીજા રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે. એટલે એવું મનાય છે કે સૌ પ્રથમ જે જીવ છે એ રાસાયણિક ક્રિયાવિધિને કારણે ઉત્પન્ન થયા હશે. આ કાર્બનિક અણુઓ કેવી રીતે ઉત્પન્ન થયા હશે તેના જવાબની પરિકલ્પના સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઉરે એટલે યુરી દ્વારા 1953માં કરેલ પ્રયોગને આધારે કરી શકાય. તેઓએ શું કર્યું? તેઓએ કૃત્રિમ રીતે એવું વાતાવરણનું નિર્માણ કર્યું કે જે સંભવત
પ્રાથમિક કે પ્રાચીન પૃથ્વીના વાતાવરણને સમાન હતું અને તેને પ્રયોગમાં એમોનિયા, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડના અણુઓ હતા, પરંતુ ઓક્સિજનનો અભાવ હતો. અને પાત્રમાં તેને શું હતું? પાણી પણ હતું. તેને આ મિશ્રણને 100 °C થોડા ઓછા તાપમાને રાખવામાં આવ્યું, કારણ કે શરૂઆતમાં પૃથ્વીનું તાપમાન ઘણું જ વધુ હતું. વાયુઓના મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા હતા, જેમ કે વીજળી. જેમ કે આકાશમાં વીજળી થાય છે તે રીતે દર્શાવેલ છે. 1 અઠવાડિયા પછી 15% કાર્બન મિથેનથી સરળ કાર્બનિક સંયોજનમાં પરિવર્તન પામ્યા હતા, અને જેમાં એમોનિયા એસિડનો પણ સમાવેશ થાય છે. એટલે કે આ રીતે કાર્બનિક અણુઓ પૃથ્વી ઉપર બન્યા હશે, જે પ્રોટીનના અણુઓનું નિર્માણ કરે છે. જેમ કે એમિનો એસિડ પ્રોટીનના અણુઓનું બંધારણીય એકમ છે. તો શું પૃથ્વી પર આજે પણ જીવનની ઉત્પત્તિ થઈ શકે છે? તો કે હા. મિત્રો, આપણે જોયું હશે કે આપણા ઘરની આજુબાજુ ક્યાંય ખુલ્લી ટાંકી આપણે રાખી દઈએ તો આ ટાંકીમાં ઓટોમેટિક શેવાળ જીવજંતુઓ આપણે એની અંદર જોઈ શકીએ છીએ, જે એક પ્રકારે જીવની ઉત્પત્તિ જ કહી શકાય છે. તો મિત્રો, પૃથ્વી પર જીવનની શરૂઆત કેવી રીતે થઈ એક નાનકડા વિડીયો દ્વારા જોઈએ. जहाँ हम मनुष्यों ने कई पीढ़ियां बिताई है, जिसने कई करोड़ सालों से जीवन को अपने अंदर आश्रय दिया है और आज भी देता आ रहा है. वैज्ञानिकों के अनुसार पृथ्वी पर जीवों की करीब 87 लाख प्रजातियां रहती है, जिसमें से केवल 15% प्रजातियों को ही हमने आज तक खोजा है. लेकिन आखिरकार ये सारे जानवर आए कहाँ से थे? आखिर धरती पर जीवन की शुरुआत कैसे हुई थी? इसे जानने के लिए हमें समय में पीछे जाना होगा, उस समय पर जब धरती अपनी शुरुआती अवस्था में थी. तो आइए चलते हैं आज से करीब 4.5 अरब साल पीछे. आज से करीब 4.5 अरब साल पहले चट्टान का एक बहुत ही विशाल सा गोला एक बेनाम तारे का चक्कर लगा रहा था. इसका सतह पिघले हुए लावा से बना था और इस पर जीवन का नामो निशान तक नहीं था. इस वक्त पृथ्वी पर लगातार आसमान से छोटे छोटे चट्टानों की बरसात हो रही थी. काफी लंबे समय तक यह प्रक्रिया चलती रही. इसके बाद चट्टान के इस विशाल से गोले ने एक ग्रह का रूप ले लिया. साथ ही इस ग्रह का अपना चांद भी बना. ये वही ग्रह है जहां आज हम सब रहते हैं. इस वक्त पर पृथ्वी का तापमान बहुत ही अधिक था. काफी लंबे समय बाद हमारे ग्रह का तापमान थोड़ा सा ठंडा हुआ और इस पर एक ठोस सतह का निर्माण हुआ. करीब 3.9 अरब साल पहले इसने फिर से आग के गोलों की बारिश का सामना किया, जिसे हम कहते हैं द लेट हैवी बम्बार्डमेंट. और इस वक्त धरती पर केवल छोटे चट्टान ही नहीं, बल्कि इसके साथ साथ उल्कापिंडों की भी बारिश हो रही थी. प्रतिदिन कई हजारों की संख्या में उल्कापिंड धरती पर बरस रहे थे. ये उल्कापिंड अपने साथ कुछ बहुत ही खास लेकर आए थे. इनके अंदर जमी हुई बर्फ के क्रिस्टल्स थी, जिसने हमारी धरती पर समुद्रों का निर्माण किया और साथ ही धरती के वातावरण में नाइट्रोजन गैस भी लेकर आया. पर धरती अब भी बेजान था. यहाँ जीवन के लिए परिस्थितियाँ अभी भी उपयुक्त नहीं बनी थी. धरती का एटमॉस्फेयर अभी पूरी तरह से जहरीले गैसों से भरा हुआ था. यहाँ वायुमंडल में ऑक्सीजन था ही नहीं और धरती भी चारों तरफ से समुद्र से घिरा हुआ था. पर अब यहाँ परिस्थितियाँ बदलने वाली थी. करीब 3.8 अरब साल पहले हमारी धरती में एक बार फिर से उल्कापिंडों की बारिश शुरू हुई. पर अब की बार ये पिंड अपने साथ केवल पानी ही नहीं लाए थे, बल्कि ये कुछ बेहद अनमोल चीज लेकर आए थे, जो धरती को जीवन देने वाला था. ये पिंड अपने साथ खनिज यानी मिनरल्स लेकर आए थे. साथ ही इन्होंने कार्बन, प्रोटीन और एमिनो एसिड्स का भी अंतरिक्ष से समुद्र की गहराइयों तक परिवहन किया. परंतु यहाँ समुद्र की गहराई में तापमान बहुत ही कम था. यहाँ सूरज की रोशनी पहुंच ही नहीं सकती थी. लेकिन यहाँ समुद्र की गहराई में भी छोटे छोटे प्राकृतिक चिमनीज थे, जो पानी को गहराई में भी गर्म रख रहे थे. और यहीं पर जीवन का पहला बीज पनपा. हम ये नहीं जानते हैं कि ऐसा कैसे हुआ था, लेकिन किसी प्रकार से यहीं पर उन सारे मिनरल्स और केमिकल्स ने आपस में अभिक्रिया करके जीवन का बीज बोया और यहाँ जन्म हुआ पहले एक कोशिकीय जीवों का. ये एक प्रकार के बैक्टीरिया थे. ये बैक्टीरिया समुद्र में बहुत ही तेजी से बढ़ने लगे. अब ये पानी पूरी तरह से इन सूक्ष्म एक कोशिकीय जीवों से भर गया था.
कई करोड़ साल बाद यानी आज से करीब 3.5 अरब साल पहले समुद्र के अंदर इन बैक्टीरियाओं की संख्या इतनी बढ़ गई थी कि ये आपस में जुड़कर इस प्रकार के पत्थरों जैसी संरचनाओं में बदल गए थे, जिसे कहा जाता है स्ट्रोमेटालाइट्स। ये एक एक चट्टान अपने आप में बैक्टीरियाओं की एक पूरी बस्ती थी। ये बैक्टीरिया सूरज की रोशनी को भोजन में बदलते थे और इस प्रक्रिया को हम बेहतर रूप से जानते हैं प्रकाश संश्लेषण के नाम से। इसी प्रक्रिया में ये एक उत्पाद, एक बाय प्रोडक्ट को निकालते थे, एक गैस, ऑक्सीजन। इन सूक्ष्म जीवों ने धरती पर एक सबसे अनमोल चीज का निर्माण किया, जो धरती में जीवन को पनपने के लिए सबसे ज्यादा महत्वपूर्ण था और वास्तव में इसके बिना धरती पर कोई जीव जीवित नहीं रह पाता। करीब 2 अरब सालों तक पृथ्वी के वायुमंडल में ऑक्सीजन की मात्रा लगातार बढ़ती रही। आज से करीब 1.5 अरब साल पहले धरती में अब भी किसी प्रकार का कॉम्प्लेक्स लाइफ विकसित नहीं हुआ था और ना ही धरती पर इतने बड़े बड़े महाद्वीप थे। धरती पर केवल छोटे छोटे द्वीप थे जो चारों तरफ से पानी से घिरे थे। मगर अब धरती के क्रस्ट में हलचल होने लगी। इससे धरती की सतह कई सारे टेक्टोनिक प्लेट्स में टूट गई। फिर इन प्लेट्स में मूवमेंट के कारण ये सारे छोटे छोटे द्वीप आपस में जुड़ गए और एक सुपर कॉन्टिनेंट का निर्माण किया, जिसका नाम था रोडेनिया। इस वक्त धरती का तापमान 30 डिग्री सेल्सियस था और धरती का एक दिन 18 घंटों का था। मगर अब समय के साथ यहाँ परिस्थितियाँ बदलने वाली थी। आज से करीब 75 करोड़ साल पहले धरती की रूपरेखा बदल रही थी। धरती का सुपर कॉन्टिनेंट अब 2 भागों में टूट गया और धरती के नीचे का लावा ज्वालामुखी विस्फोट के साथ धरती की सतह पर निकलने लगा। इन विस्फोट के कारण धरती में कार्बन डाइऑक्साइड की मात्रा काफी बढ़ गई। अब धरती का आसमान इन कार्बन डाइऑक्साइड के घने बादलों से घिर चुका था। इन बादलों से लगातार अम्लीय वर्षा यानी एसिड रेन्स होने लगे। इससे धरती के वातावरण का अधिकतर कार्बन डाइऑक्साइड धरती के चट्टानों पर कार्बन के मोटे मोटे परत के रूप में जमने लगे, जो इस बारिश के पानी के साथ बरस रहे थे। इससे वायुमंडल में कार्बन डाइऑक्साइड की मात्रा में भारी कमी हो गई और अब धरती का वायुमंडल सूरज की गर्मी को रोकने के काबिल नहीं रह सका। इससे धरती का तापमान बहुत ही तेजी से कम होने लगा और धरती पर पहले हिमयुग यानी आइस एज की शुरुआत हुई। ये आइस एज अब तक का सबसे लंबा आइस एज था, लेकिन ये भी हमेशा के लिए नहीं रहने वाला था। समय के साथ साथ वायुमंडल में कार्बन डाइऑक्साइड की मात्रा फिर से बढ़ने लगी और पृथ्वी का तापमान फिर से बढ़ने लगा। इससे धरती पर जमा बर्फ धीरे धीरे पूरी तरह से गलने लगा और पृथ्वी फिर से सामान्य रूप में आने लगी। लेकिन उन सिंगल सेल बैक्टीरिया का क्या हुआ जो आइस एज के आने से पहले समुद्र में थे? आज से करीब 54 करोड़ साल पहले अब धरती का सारा बर्फ पूरी तरह से पिघल चुका था। इस वक्त समुद्र के अंदर जाने पर हमें एक बिल्कुल नई दुनिया देखने को मिलती है। ऑक्सीजन की उपलब्धता में अब वे एक कोशिकीय जीव कई अन्य रूपों में विकसित हो चुके थे। यहाँ चारों तरफ समुद्री पौधे, ऐसे अजीब से छोटे छोटे समुद्री जीव थे, साथ ही ये दैत्याकार समुद्री दानव भी था, एनोमेलाकैरिस। ये सब कॉम्प्लेक्स मल्टीसेलुलर ऑर्गेनिज्म के नए प्रजाति थे जो कि एक कोशिकीय सूक्ष्म जीव से विकसित हुए थे। ये है पिकाया। ये केवल 5 सेंटीमीटर लंबे थे, लेकिन इन्होंने अपने शरीर में कुछ बेहद ही खास विकसित कर लिया था, जो आगे चलकर हमारे शरीर का एक महत्वपूर्ण अंग बनने वाला था। ये पहले जीव थे जिनके पास रीढ़ की हड्डी थी और इन्हीं से विकसित होकर ये खासियत हमें भी मिलने वाली थी। आज से करीब 46 करोड़ साल पहले अब धरती कुछ हद तक जानी पहचानी हो गई थी। धरती का सुपर कॉन्टिनेंट अब और भी कई भागों में टूट गया था, परंतु अब भी यहाँ जमीन पर रहने वाले जीव नहीं आए थे और धरती के सतह पे पेड़ पौधे भी नहीं उगे थे। पर ऐसा क्यों था? दरअसल ऐसा सूरज से आने वाले हानिकारक अल्ट्रावायलेट किरणों की वजह से हो रहा था। पर अब धरती के वायुमंडल में एक नए परत का निर्माण हो रहा था, जिसे आज हम कहते हैं ओजोन लेयर। वायुमंडल के ऑक्सीजन सूरज के अल्ट्रावायलेट किरणों को सोखकर ओजोन गैस में बदलने लगे थे। इसने धरती के चारों ओर एक चादर का निर्माण किया, जो हमें सूरज के अल्ट्रावायलेट रेडिएशन से आज भी बचाता है। इसके कारण अब धरती की सतह पर नन्हे शैवाल फल फूल सके और ये ही धरती के पहले लैंड प्लांट्स बने। समुद्र में रहने वाली ये मछली टिकटैली, जिसने पहली बार समुद्र से बाहर आने का निर्णय लिया, इसने अपने फिन्स का इस्तेमाल पैरों के रूप में किया और समय के साथ ये जमीन पर ज़्यादा देर तक रहने लगा,
जिससे इसके अंग काफी विकसित हो गए। करीब 1.5 करोड़ साल के विकास क्रम के बाद ये जानवर अब पूरी तरह से जमीन में रहने लायक बन चुके थे और इन्हें कहा जाता था टेट्रापोड्स। आज से करीब 36 करोड़ साल पहले ये टेट्रापोड्स पूरी तरह से विकसित हो गए थे और अब ये पूरी तरह जमीन पर रहने वाले जीव बन गए। ये ही वो जीव थे जो आगे चलकर डायनासोर्स, बर्ड्स, मैमल्स और अंत में इंसानों में विकसित होने वाले थे। यहाँ से एक नए प्रजाति की शुरुआत हुई, लेकिन अब धरती का बुरा वक्त आने वाला था। समय के साथ जीवों की विकास प्रक्रिया जारी रही, लेकिन साथ ही धरती का वातावरण भी बहुत तेजी से बदल रहा था। एक बार फिर से ज्वालामुखी विस्फोट के कारण धरती का तापमान बहुत ही बढ़ गया। इससे धरती पर बहुत बड़ा अकाल पड़ गया। इस अकाल में लगभग सारे पेड़ सूख गए और धरती पर जीवों की कुल 95% आबादी साफ हो गई। इस अकाल में कुछ जीव ही जिंदा बच पाए, जिन्होंने जिंदा रहने के लिए कुछ भी खाना शुरू कर दिया और गर्मी से बचने के लिए जमीन के अंदर रहने लगे। पर समय के साथ साथ फिर से परिस्थितियों में सुधार आया। धरती का वातावरण फिर से सामान्य हो गया। आज से करीब 20 करोड़ साल पहले अब धरती की रूपरेखा काफी हद तक बदल गई थी। ज्वालामुखी विस्फोट से नए भूभागों का निर्माण हुआ, जिन्होंने आपस में मिलकर एक सुपर कॉन्टिनेंट का निर्माण किया, जिसका नाम था पेंजिया। अब धरती अंतरिक्ष से काफी हद तक आज की जैसी दिखाई देती थी। इतने बड़े अकाल के गुजरने के बाद धरती वापस से सामान्य हो गई। सतह पर फिर से नए पेड़ पौधे उगने लगे और धरती पर जो 5% जीव बच पाए थे, वे अब विकसित हो चुके थे और एक बिल्कुल नए प्रजाति का जन्म हुआ था, जो आने वाले समय में धरती पर अपना शासन चलाने वाला था। वे थे डायनासोर्स। डायनासोर्स असल में उन्हीं 5% रेंगने वाले जीवों से विकसित हुए थे, जो उस अकाल में खुद को किसी प्रकार से बचा पाए थे। તો મિત્રો, આવી રીતે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ થઈ, વિકાસ થયો અને જુદા જુદા પ્રાણીઓ આપણને જોવા મળે છે. હવે પ્રશ્નો, તે કઈ વિવિધ રીત છે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા એટલે કે વસ્તીમાં વધારો કરી શકાય છે? તો આવી મુખ્ય બે રીત છે, પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક પસંદગી. બીજો, એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી. કેમ? તો એનું કારણ છે કે કોઈપણ સજીવના જન્મ પછી એના શરીરમાં થતો ફેરફાર એના ડીએનએમાં ફેરફાર કરતો નથી. અને ત્રીજું, વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય કેમ છે? કારણ કે જો વાઘની સંખ્યા સતત ઘટતી જશે તો એક સમય એવો આવશે કે વાઘની આખી જાતિ લુપ્ત થઈ જશે, તો પછી વાઘના જે જનીનો છે એ પ્રાપ્ત થશે નહીં. આભાર વિદ્યાર્થી મિત્રો, તમારો દિવસ શુભ રહે.